ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવભરી સ્થિતિના પગલે દેશભરના રેલવે સ્ટેશનો પર સુરક્ષાની વ્યવસ્થા વધુ મજબૂત કરાઈ છે. પશ્ચિમ રેલવે દ્વારા તમામ મહત્વના સ્ટેશનો પર પોલીસ દ્વારા સુરક્ષા વધારાઈ છે. સુરત રેલવે સ્ટેશન પર જીઆરપી, આરપીએફ અને એસઓજીને કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રેલવે સ્ટેશન ખાતે મોરચા પોઈન્ટ, સીસીટીવી અને ડોગ સ્ટ્રોકથી ચારે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદથી જ ભારત તથા પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને રેલવે સ્ટેશન, એરપોર્ટ, એસટી સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ભારત અને પાકિસ્તાન સ્ટ્રાઇક બાદ સ્થિતિ વધુ તણાવભરી બની ગઈ છે, જેના પગલે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર જ્યાં વધુ લોકોની અવરજવર થઈ રહી છે ત્યાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસ ફોર્સ, એસઓજી અને એલસીબીના 25થી વધુ જવાનો દ્વારા રાઉન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશન ખાતે આવતા વાહનો અને મુસાફરોનો સામાન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ મોરચા પોઈન્ટ પણ બનાવવામાં આવી રહ્યું છે. ગુજરાત રેલવે પોલીસના 9 જવાનો દ્વારા મુસાફરોના આઈડી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશનના પેટ્રોલ પર રહેલા મુસાફરો અને તેમના સામાન સ્નિફિંગ ડોગ ટ્રેક દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સુરત રેલવે સ્ટેશનના એકાએક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. 86 સીસીટીવી કેમેરા પર ગુજરાત રેલવે પોલીસ પીઆઈ એચડી વ્યાસ દ્વારા કંટ્રોલ રૂમ પરથી નજર પણ રાખવામાં આવી રહી છે. આ સાથે જ સુરત રેલવે સ્ટેશન પર જે પણ ટ્રેન આવે છે તેના કોચમાં સ્નિફિંગ ડોગ સાથે તપાસ કરવામાં આવી રહી છે. સુરત રેલવે સ્ટેશન ખાતે તમામ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલાં લીધા છે. લોકોમાં ભય ન ફેલાય અને મુસાફરી સુરક્ષિત બની રહે એ માટે ગુજરાત રેલવે પોલીસ ફોર્સ, એસઓજી અને એલસીબીના જવાનો સતત સક્રિય છે. મહત્વપૂર્ણ બાબત એ રહી છે કે આ સમયમાં રેલવે વ્યવસ્થામાં કોઈ પણ વિક્ષેપ કે દોડધામ નોંધાઈ ન હતી. ટ્રેનો નિયમિત રીતે ચાલી રહી હતી અને મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો કરવો પડ્યો ન હતો. બ્યુરો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.